નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્તાને સવાલમાં આજે એક એવા બે વ્યક્તિઓની વાત કરવી છે કે જેમણે ગુજરાત, દેશ અને વિદેશમાં મોટું નામ કર્યું છે. અદાણી અને મોદીની જે ભાઈબંધી છે એ ભાઈબંધીની આજે વાત કરવી છે. બંને વચ્ચેની જે મિત્રતા છે એ મિત્રતા કઈ રીતે એકબીજાને મદદરૂપ થયા છે અને એનાથી કેવા ફાયદાઓ મળેલા છે બંનેને, એની આજે વાત કરવી છે. અદાણીને ગુજરાતમાં મોદીએ કેવી મદદ કરી અને અદાણીએ મોદીને કેવી મદદ કરી એની આજે આપણે વાત કરવી છે. ભાજપના નેતાઓના દોસ્ત અદાણીએ વિશ્વની મહાકાય કંપની કઈ રીતે ઊભી કરી તેની કથા ગુજરાતના લોકો આજે પણ યાદ કરે છે. એક સામાન્ય વેપારીમાંથી, સામાન્ય નોકરિયાતમાંથી અદાણીએ એક વિશ્વ કક્ષાનું સૌથી મોટું સામ્રાજ્ય ઊભું કર્યું. એશિયામાં નંબર 1 અને વિશ્વમાં 22 ટોચના ઉદ્યોગપતિઓમાં એમણે સ્થાન મેળવ્યું છે. તો કઈ રીતે મેળવ્યું? હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે અદાણી એ ખરેખર મોદી કરતાં પણ આગળ નીકળી ગયા છે. એક સમય એવો હતો કે અદાણીને નરેન્દ્ર મોદીએ મદદ કરી હતી ગુજરાતમાં. ગુજરાતનું અદાણીનું જે જૂથ છે છેલ્લા 7 વર્ષમાં માત્ર આયાત નિકાસ, બંદર, કોલસા આયાત, કોલસાના ખોદકામ, વીજ ઉત્પાદન, શહેરમાં ગેસ વિતરણની પાઇપલાઇનો નાખવી, ગેસ વિતરણ કરવું, ખાદ્ય ચીજો અલગ અલગ તેલ ને એ પ્રકારની, ખેતી, ફળ, તેલની આયાત, એરપોર્ટ્સ, શહેરી જળ વ્યવસ્થાપન, નાના અને મધ્યમ ક્ષેત્રના ધિરાણ, ડેટા કેન્દ્રો, રિન્યુએબલ એનર્જી, ગેસ ડિસ્ટ્રીબ્યુશનનું સૌથી મોટું નેટવર્ક, લોજિસ્ટિક્સ, રિયલ એસ્ટેટ, એરોસ્પેસ અને સંરક્ષણમાં સૌથી મોટું નામ મેળવ્યું છે અદાણીએ. મોદી રાજમાં આ બધા જ ક્ષેત્રો પર અદાણીએ કબજો મેળવી લીધો છે. મોદીએ અદાણીને ભારતના સૌથી મોટા, એશિયાના 7મા અને વિશ્વમાં 27 ઉદ્યોગપતિઓની હરોળમાં અદાણીને મૂકી દીધા છે. આ બતાવે છે કે નરેન્દ્ર મોદી કરતાં પણ અદાણી અત્યારે આગળ નીકળી ગયા છે. ભારતીય જનતા પાર્ટીની જે મૂડીવાદી નીતિ છે એ મૂડીવાદી નીતિનો જે ચહેરો છે, સ્પષ્ટ ચહેરો છે એ અદાણી છે. અદાણીને તમામ પ્રકારની મદદ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કરી હતી. મોદીએ અદાણીને મહાન બનાવ્યા અને અદાણીએ મોદીને એ જ રીતે મહાન બનાવ્યા. મોદી સંઘ ભાજપની મૂડીવાદી નીતિના કારણે બંને મહાન થતા ગયા છે અને થયા છે. બંને આર્થિક અને રાજકીય સામ્રાજ્ય ઊભું કર્યું છે. હવે આ બંને ગુજરાતી મિત્રોનું સામ્રાજ્ય હજુ મહાન બનવાનું છે, હજુ પણ વધારે મજબૂત બનવાનું છે. નરેન્દ્ર મોદીનું શાસન પણ લાંબુ ચાલશે એવું અત્યારે દેખાઈ રહ્યું છે. અને અદાણીનું સામ્રાજ્ય છે એ તો ક્યારેય એનો અંત આવે એવું અત્યારે તો દેખાતું નથી બિલકુલ. અને અંબાણી જેવું તો નહીં જ થાય. અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ પૈસા કમાવાની બાબતમાં જેફ બેસોસ, એલન મસ્ક, ભારતના સૌથી ધનિક મુકેશ અંબાણીને પણ પાછળ રાખી દીધા છે. આટલી સફળતા કયા આધાર ઉપર ગૌતમ અદાણીએ મેળવી? કોણ હતું એની પાછળ? કયા કયા કારણોસર ગૌતમ અદાણી આગળ આવી શક્યા? એ એક સૌથી મોટી ચર્ચાનો મુદ્દો પણ છે અને સ્પષ્ટ ઘણી બધી બાબતો તો સ્પષ્ટ પણ છે. વિશ્વમાં સૌથી ઝડપી કમાણી કરનાર વ્યક્તિ તરીકે પણ એ બની ગયા છે. $50 અબજ એમની કુલ સંપત્તિ થઈ ગઈ છે. આ બધી જે ઘટનાઓ બની છે છેલ્લે હમણાં એની પાછળની જે રહસ્યો છે એ રહસ્યો ગાંધીનગરમાં ધરબાઈને પડેલા છે. અદાણી એન્ટરપ્રાઇઝ 1 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપના ક્લબમાં આવી ગયું છે. અદાણી જૂથની જાહેરમાં વેપાર કરતી 6 કંપનીઓમાંથી 6 હવે માર્કેટ કેપની દ્રષ્ટિએ ભારતની 100 સર્વોચ્ચ મૂલ્યવાન કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે. આટલું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું છે. અદાણી જૂથની કંપનીઓનું કુલ બજાર મૂલ્ય 8 ફેબ્રુઆરી 2019માં 1.64 લાખ કરોડનું હતું, જે આજે 2 લાખ કરોડથી પણ વધારે હોવાનું માનવામાં આવે છે. આટલી મોટી સફળતા કેમ મળી ગૌતમ અદાણીને? એમણે એક ટીવી ચેનલને જે આપેલી મુલાકાતના કેટલાક અંશો ગૌતમ અદાણીના આપણે સાંભળીએ. सी एक्चुअली 25 साल से नहीं, मेरी कारकिर्दी 30 साल पहले चालू हुई है. जब मैं 21 साल का 21 साल का था तब से कारकिर्दी चालू किया है. पहले अदानी ग्रुप का कारोबार ग्लोबल ट्रेडिंग तक सीमित था
1991 के अंदर जब भारत सरकार ने इंफ्रास्ट्रक्चर के लिए पब्लिक पार्टनरशिप्स के ऊपर जोर देने का वादा किया, तो 1993 के अंदर अदानी ग्रुप ने एक इंफ्रास्ट्रक्चर के अंदर जाने का तय किया। 1993 में वैन लेट श्री चिमन भाई पटेल की सरकार थी, उनकी गाइडेंस के नीचे हम लोगों ने कच्छ में जाके एक सॉल्ट फील्ड बनाने का और वो सॉल्ट को एक्सपोर्ट करने के लिए कैप्टिव जेटी का परमिशन दिया। चिमन भाई की सरकार ने काफ़ी हमको मदद किया और वो प्रोजेक्ट, और वो इसलिए किया कि कच्छ पूरा बिछड़ा हुआ एक प्रदेश था और कच्छ के अंदर अपनी कंट्री के अंदर सबसे कम इंडस्ट्रियलाइजेशन हुआ था। वो खाली गांधी कंडला पोर्ट एक था और वो गांधीधाम सीमित उनका डेवलपमेंट था। तो 1993 में ये हुआ। 1995 के अंदर वैन भाजपा की सरकार केशुभाई के नेतृत्व में बनी, तब उनके मैनिफेस्टो के अंदर उन लोगों ने गुजरात का नया इंडस्ट्रियल का विकास कोस्टल बेस होना चाहिए और 10 पोर्ट उन्होंने तय नक्की किया लोकेशनल, कि गुजरात में ये अलग अलग जगह पे 10 पोर्ट बनेगा। उसमें कच्छ में ये मुंद्रा उन्होंने एक लोकेशन नक्की किया था। फिर केशुभाई की सरकार थोड़े टाइम के अंदर गिर गई। शंकर सिंह भाई वाघेला की सरकार आई, सुरेश भाई मेहता की सरकार आई, उन्होंने उसको आगे बढ़ावा दिया। उनके कार्यकाल के अंदर ये हमारे को अप्रूवल मिली है। ये चिमन भाई पटेल ने हमको सर्टन लेवल पे जमीन दिया, फिर शंकर सिंह भाई वाघेला की सरकार में हुआ, सुरेश भाई मेहता की सरकार में हुआ। तो एक पोर्ट का काम हमारा 1998 टू 2001 तक हुआ। 2005 के अंदर जब भारत सरकार ने स्पेशल इकोनॉमिक जोन के लिए एक्ट बनाया, पॉलिसी बनाई, तो 2005 के अंदर जब नरेंद्र मोदी जी की एग्जिस्टिंग सरकार थी, तब हमने वही मुंद्रा पोर्ट का फर्दर विकास करने के लिए ये स्पेशल इकोनॉमिक जोन के लिए हमने जमीन मांगा। हमने 10,000 एकड़ जमीन मांगा था। गुजरात सरकार ने ये बाकी सब चीजों देख के हुए वो 5,000 एकड़, करीब 5,000 एकड़ जमीन उन्होंने हमको स्पेशल इकोनॉमिक डेवलपमेंट के लिए एलोकेट किया। 1962 જન્મેલા અદાણી, એનો જન્મ જે થયો હતો અમદાવાદમાં થયો હતો. ગૌતમ અદાણીનો જન્મ, ભારતના બીજા ધનિક વ્યક્તિ બની ગયા છે અત્યારે. ગૌતમ અદાણીની ધંધાકીય યાત્રાની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે તે ગુજરાત યુનિવર્સિટીમાંથી બીકોમ પૂર્ણ કર્યા વિના મુંબઈમાં ગયા હતા અને તેમણે ત્યાં હીરાના સોર્ટર તરીકે કામગીરી કરી હતી અને થોડા જ વર્ષોમાં મુંબઈથી તેઓ પાછા અમદાવાદ આવી ગયા હતા ઝવેરી બજારમાં અને પોતાની ડાયમંડ બ્રોકર ફર્મ શરૂ કરી હતી. મુંબઈમાં કેટલાક વર્ષો ગાળ્યા પછી ભાઈની પ્લાસ્ટિકની ફેક્ટરી અમદાવાદમાં આવી ગયા હતા. અમદાવાદની રતનપોળમાં પણ એમની એક પરંપરાગત એક દુકાન પણ હતી, કાપડની દુકાન પણ હતી, જે આજે પણ હોવાનું એમના નજીકના સૂત્રો પણ કહે છે. એમણે અમદાવાદ આવીને સૌથી પહેલું કામ કર્યું હતું પાઇપલાઇનોની, જ્યારે સૌથી જરૂરિયાત હતી ગુજરાતની પ્લાસ્ટિકની પાઇપલાઇનો, અને એની આયાત કરવાનું શરૂ કર્યું હતું. ત્યારથી એ આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાનો વેપાર ચાલુ કર્યો હતો એમણે. ત્યાર પછી 1988માં અદાણી ગ્રુપે પાવર અને કૃષિમાં વેપાર જમાવી દીધો હતો. 1991માં મનમોહન સિંહની જે આર્થિક સુધારા નીતિ જે આવી, બહુરાષ્ટ્રીય ઉદ્યોગ, ત્યાર પછી તેઓ બહુરાષ્ટ્રીય ઉદ્યોગપતિ બની ગયા હતા. અને 1995માં ગૌતમ અદાણીને ચિમનભાઈ પટેલ પહેલાં ચિમનભાઈ પટેલની સરકારે પણ એને મુદ્રા બંદર ચલાવવાનો કેટલાક કરારો પણ કર્યા હતા. 1994માં અદાણી પાવર લિમિટેડ અસ્તિત્વમાં આવી હતી, જે દેશની સૌથી મોટી અત્યારે થર્મલ પાવર કંપની બની ગઈ છે. ભાજપ રાજમાં ગુજરાત સરકારની જાહેર કંપની આયાત નિકાસ નિગમ ખરીદી લીધી હતી એમણે. એટલે કે ભારતીય જનતા પાર્ટીએ પ્રજાના પૈસે ઊભી થયેલી કંપનીઓ વેચવાની જે શરૂઆત કરી હતી અહીંથી કરી હતી. જાહેર સાહસ હતું ગુજરાત સરકારનું. આયાત નિકાસ નિગમ નામની એક કંપની હતી જે અમદાવાદના આસમ રોડ ઉપર આવેલી હતી અને એ આખી કંપની અદાણીને વેચી દીધી હતી. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મોદીએ અદાણીને ભરપૂર મદદ કરી હતી. ત્યાર પછી ગૌતમ અદાણી 2008માં મુંબઈની તાજ હોટલમાં પેલેસમાં જ્યારે આતંકી હુમલો થયો ત્યારે તે હોટલમાં જ હતા અને ત્યાં બચી ગયા હતા, બાલ બચી ગયા હતા. અદાણીનું 1998માં એકવાર અપહરણ પણ થયું હોવાનું માનવામાં આવે છે. અંગેની ફરિયાદ પણ થયેલી છે.
સાણંદમાં ઓટોમોબાઈલ હબ જે છે સાણંદમાં, એની નજીક વિરોચન નગરમાં લગભગ 1450 એકર વિસ્તારમાં 50,000 કરોડ રૂપિયાનો ભારતનો સૌથી વિશાળ મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્ક અદાણી બનાવી રહ્યા છે. અને થોડા સમય પહેલાં જ એમણે જાહેરાત કરી હતી. અને ત્યાં એરપોર્ટ પણ બનવાનું છે. એનો મતલબ એ થયો કે ધોલેરામાં જે વિશ્વ કક્ષાનું મોટું હવાઈ મથક અદાણી બનાવી રહ્યા હતા એ કદાચ ત્યાં હવે નહીં બની શકે, કારણ કે ધોલેરા બહુ દૂર નથી સાણંદથી. મુન્દ્રા માટે જમીન પણ એ આપવામાં આવી હતી. મોદીએ અદાણીને માંડવી તાલુકામાં સરકારી પડતર જમીન મુન્દ્રા પોર્ટ અને મુન્દ્રા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે 6 કરોડ ચોરસ મીટર જમીન બધી થઈને કુલ ₹1 થી લઈને ₹32 ચોરસ મીટરના ભાવે આપી હતી. આટલી મોટી જમીન નરેન્દ્ર મોદી આપી હતી. અને અહીંથી જ અદાણીની આર્થિક જે સામ્રાજ્ય ઊભું થયું એ આ જમીનોમાંથી ઊભું થયું હતું. અને અહીંથી જ અદાણી તરીકે ઓળખાયા હતા. અદાણીનો ઉદય અહીંથી થયો હતો ગુજરાતમાં. આજે આ જમીનની કિંમત 6 થી 10,000 કરોડ રૂપિયાથી પણ વધારે થતી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બંદર અહીંયા એમણે શરૂ કર્યું હતું કચ્છના મુન્દ્રામાં. એ એક બંદરની શરૂઆત થઈને આજે લગભગ ભારતમાં એમના 11 બંદરો છે. 11 બંદરોના તેઓ માલિક બની ગયા છે. કચ્છમાં લગભગ 6,400 હેક્ટર જમીન આપી હતી. કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના તગડી ગામે આવેલા CRZમાં પણ એમણે CRZ બનાવવા માટે જમીન આપી હતી. મુન્દ્રાના દરિયા કિનારા પર 5,000 હેક્ટર વિસ્તારને ચેરના અનામત જંગલમાંથી 2,000 જે ચેરનું જંગલ હતું એ પણ અદાણીને આપવામાં આવ્યું હતું. 6,700 હેક્ટર જમીન મોદીએ આ રીતે અદાણીને અપાવી હતી. અને અહીંથી એક મોટો પાયો નંખાયો હતો અદાણી માટેનો. અદાણીનું સામ્રાજ્ય જે ઊભું થવા પાછળનું જે મૂળભૂત કારણ છે એ અદાણી પોર્ટ અને અદાણી સેજ જે છે મુન્દ્રામાં એ માનવામાં આવી રહ્યું છે. સરકારી જમીન પર પરત લેવા માટે ગુજરાતની વડી અદાલતની સમિતિએ અહેવાલ આપ્યો હતો કે પરત જમીન લઈ લેવામાં આવે. એમાં 1,000 હેક્ટરની કામગીરી કરવાની મનાઈ પણ ફરવામાં આવી હતી. અને હમણાં થોડા સમય પહેલાં પણ 400 હેક્ટર જમીન, એક ગામની જે 400 હેક્ટર જમીન પરત લઈ લેવા માટે હાઈકોર્ટે કહ્યું છે. આ જે જમીનો આપી છે એમાંથી એ પણ થોડો હિસ્સો છે, એટલો બધો મોટો હિસ્સો પણ નથી. 200 કરોડનો દંડ પણ અગાઉ થયો હતો પર્યાવરણના ભંગ બદલ, પરંતુ નરેન્દ્ર મોદીની સરકાર આવતાની સાથે આ દંડ માફ કરીને મોદીએ મોટી મદદ કરી હતી ગૌતમ અદાણીને ભુજની કરોડની હોસ્પિટલ મોદીએ આપી હતી કે જે ભૂકંપ વખતે 2001માં અટલ બિહારી વાજપેયીએ 100 કરોડ રૂપિયા આપીને એ બનાવડાવી હતી. એ હોસ્પિટલ એ અદાણીને આપી દીધી હતી. અને અદાણી એ હોસ્પિટલનો અત્યારે વહીવટ કરી રહ્યા છે. આમ એક હોસ્પિટલ ક્ષેત્રે જવા માટેનું એક મોટું મેદાન મોદી એમને પૂરું પાડ્યું હતું. અદાણી હાઉસ પર એક બનાવવા માટેની આખું કોમર્શિયલ ઓફિસ જે બનાવવાની હતી અદાણી હાઉસ તરીકે, એ નવી નાળા ક્રિક ઉપર સરસ બાંધકામ પણ કરવામાં આવ્યું હતું. આખો વિસ્તાર CRZ 1991-2001 મુજબનો ડેવલપમેન્ટ ઝોન છે અહીંયા. જોકે કેટલાક લોકોએ અહીં વિરોધ પણ કર્યો હતો કે અહીંયા કાયદાનો ભંગ થઈ રહ્યો છે, પરંતુ ત્યાં એક મોટું અદાણી હાઉસ પણ બનાવવામાં આવ્યું છે. અને સરકારી બંદર બંધ કરવા માટે પણ કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. એ બંધ કરી દેવા માટે વિધાનસભાની સમિતિ જે ગઈ હતી મગદલ્લા અને આસપાસના જે બંદરોની તપાસ કરવા માટે, કે ગુજરાત સરકારના જે બંદરો છે એ બંદરોની કાર્યક્ષમતા કેવી છે તપાસવા માટે ગઈ. તો તેમાં પણ એવું જણાવ્યું હતું કે અદાણીના કારણે ગુજરાતના જે બંદરો છે બંદરોને મોટું નુકસાન થઈ રહ્યું છે, પરંતુ અદાણીને તો મોટો ફાયદો થઈ રહ્યો હતો. અને એટલા માટે તો એનું સામ્રાજ્ય ત્યાંથી ઊભું થયું હતું. 700 હેક્ટરમાં મુન્દ્રા બંદર બનાવ્યું હતું. એ મુખ્ય કારણ હતું ગુજરાત સરકારના જે બંદરો છે એ નબળા પડતા હોવાનું ગુજરાત વિધાનસભાની સમિતિ એ આ અહેવાલ આપ્યો હતો. 700 હેક્ટર જમીન અહીંયા બંદર માટે આપવામાં આવી હતી. એમાં ઔદ્યોગિક સામ્રાજ્ય ઊભું કર્યું હતું. 4 બંદર આ સ્થળે આવેલા હતા. ટર્મિનલ, કન્ટેનર ટર્મિનલ, રેલવે અને બીજા ઘણા બધા પ્રોજેક્ટ અહીંયા મૂકવામાં આવ્યા હતા. જે એક અદાણીનો એક વિકાસ અહીંથી જે શરૂ થયો હતો એમાં આ બધા અનેક પ્રકારના પ્રોજેક્ટ હતા. 4 બંદર પૈકીને એક બંદર પર પ્રતિબંધ મૂકવાની પણ વાત સામે આવી હતી. ઉપરાંત 58 જેટલા ગામો જે છે એ ગામો અહીંયા અદાણીને આપી દેવામાં આવ્યા હતા. એ સૌથી મોટી ઘટના હતી. 58 ગામોના તેઓ માલિક બની ગયા હતા. આ જે જમીન આપવામાં આવી હતી એ 58 ગામની ખેતીની જમીન
નું જે સંપાદન કર્યું હતું કદાચ ભારતનું સૌથી મોટામાં મોટું સંપાદન માનવામાં આવી રહ્યું છે. 19 ગામની ગૌચરની જમીન પણ આ રીતે અદાણીને આપવામાં આવી હતી. 95 થી 2015 સુધીમાં મુન્દ્રાના જે 19 ગામો છે મુન્દ્રાના એ પણ એ રીતે જમીન આપવામાં આવી હતી. જંગલની જમીન પણ કેટલીક આપવામાં આવી, લગભગ 2000 હેક્ટર જેવી માનવામાં આવી રહી છે. ડ્રેજિંગ કરીને પણ મેળવેલી જમીન પણ અહીંયા સેંકડો એકર જમીન સાવ મફતના અદાણીને મફતના ભાવે આપી હતી, જેને આજે અબજો રૂપિયા અને કરોડો રૂપિયાની કિંમત માનવામાં આવી રહી છે. જંગલની જમીન જે કેન્દ્ર સરકાર ગરીબ અદાણીને જે આપી હતી એ ગરીબો માટેની પણ કેટલીક જમીનો પણ હતી. 8 ગામની કુલ 1575 હેક્ટર જંગલ વિસ્તારની જમીન પણ અદાણીને આપી હતી. નરેન્દ્ર મોદીએ જે લગભગ 8 ગામના જંગલો જે હતા જંગલોના રાજા અદાણીને બનાવી દેવાયા હતા. મુન્દ્રા તાલુકાના 8 ગામની આ જંગલ વિસ્તારની જમીનો અદાણીને આપીને તેના બદલામાં મુન્દ્રાથી 200 કિલોમીટર દૂર લખપત તાલુકાના કોરિયાની ગામમાં જંગલ વિસ્તાર માટેની જમીન નક્કી કરવામાં આવી હતી. 1927ના ફોરેસ્ટ એક્ટ મુજબ આ જંગલની જમીન આપવી પડે હતી. આખી આ જમીન કઈ રીતે આપવામાં આવી અને શું થયું હતું એ જમીન આપવા પાછળનું ત્યાંના સ્થાનિક જે આંદોલનકારી નેતા છે નારણ ગઢવી કે એમણે આખું આંદોલન કર્યું હતું અને ઘણા બધા ખેડૂતોને ફાયદો પણ કર્યો હતો. ગૌચર જમીનથી લઈને ઘણા બધા આંદોલનો તેઓ કરી ચૂક્યા છે. નારણ ગઢવી શું કહી રહ્યા છે એ પહેલાં આપણે સાંભળીએ. હેલો, નમસ્કાર. મારું નામ નારણ ગઢવી છે. હું કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાનો રહેવાસી છું. કચ્છની અંદર જે રીતે ગુજરાત સરકારે જમીનોની માન્યતી કંપનીઓને લાણી કરી છે, જે રીતે કચ્છની અંદર જે મૂળ નિવાસી છે કચ્છી લોકો એને જરૂરતમંદ લોકોને એક 100 ચોરસવાર અથવા 50 ચોરસવાર જમીન પણ આપતી નથી, જ્યારે બીજી કંપનીઓને લાખો એકર જમીનો સરકાર દ્વારા આપવામાં આવી છે. અહીં વાત કરવામાં આવે મુન્દ્રા તાલુકાની, તો સરકાર દ્વારા ઘણી એવી કંપનીઓ છે જેને હજારો એકર જમીન આપી છે અને એની અંદર અદાણી કંપની છે એ મોખરે છે. સરકાર દ્વારા અદાણી કંપની શરૂઆતમાં સરકાર ગુજરાત મેરીટાઈમ પોર્ટ અને ગુજરાત સરકાર ગુજરાત અદાણી પોર્ટ એવું નામ આપવામાં જોઈન્ટ કોલેબોરેશન દ્વારા સ્ટાર્ટ કરવામાં આવ્યું. ત્યાર પછી ગુજરાત સરકારે પોતાના 26% જીએમપી ગુજરાત મેરીટાઈમ બોર્ડે પોતાના 26% શેર હતા એ અદાણીને સરેન્ડર કરી દીધા અને એના પછી અદાણીનું સામ્રાજ્ય સ્ટાર્ટ કર્યું. સરકાર દ્વારા અદાણીને આજ સુધી ગૌચરની વાત કરીએ તો 19 ગામની ગૌચર જમીન અને બીજા ગામની જે સરકારી પડતર સરકારી ટાવર્સ પૈકીની જમીનો ઘણી બધી આપવામાં આવી છે. એ પૈકી માત્ર ને માત્ર 2005થી કરીને 2006 ની 7ની વચ્ચે એવા 19 ઓર્ડર કરવામાં આવ્યા, જે 19 ઓર્ડરની અંદર સરકાર દ્વારા અદાણીને માત્ર એક અદાણી કંપનીને ટોટલ જમીન આપવામાં આવી છે 4,31,70,340 સ્ક્વેર મીટર. ને આટલી જમીન માત્ર ને માત્ર 2005થી કરીને 2007 વચ્ચેના 29 ઓર્ડર ટોટલ 29 ઓર્ડર કરવામાં આવ્યા સરકાર દ્વારા જમીન એલોટમેન્ટ કરવામાં. આ જમીન રહી એમાં ગૌચર જમીન છે 17 ગામની ગૌચર જમીન છે અને બીજી સરકારી ટાવર્સ અને ખરાબાની જમીનો. એના પછી જે જમીનો છે એ ફોરેસ્ટની જમીનો છે 9 ગામની 19 ફોરેસ્ટ જમીન પણ આપવામાં આવી છે. એ 2018ની અંદર ઓર્ડર કરવામાં આવ્યો છે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ કેન્દ્ર સરકાર દ્વારા. એનાથી પહેલાં પણ એક 2009ની અંદર ઓર્ડર મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ દ્વારા કરવામાં આવે છે 2008 હેક્ટરનો એ પણ ફોરેસ્ટ જમીન હતી. એટલે ખૂબ મોટી પ્રમાણમાં જમીન અદાણીને એસીઝેડ અને અધર્સ જે ઇન્ડસ્ટ્રી છે એના માટે આપવામાં આવી છે, જ્યારે સામાન્ય જનતા છે એને જમીન ખૂબ જ ઓછી આપવામાં આવી છે. આ બધી આ અદાણીને જમીન આપવામાં આવી છે એની આ રિયાલિટી છે. એક જમીન તો એવી છે કે 2004માં અદાણીએ કેન્દ્ર સરકાર પાસેથી માગી હતી, કોંગ્રેસ સરકાર પાસેથી, પણ કોંગ્રેસે તે સમયે જમીન નથી આપી. પણ મોદી જેવા 2014માં વડાપ્રધાન થયા એની સાથે જમીન પણ આપી હતી અને ઘણી બધી મદદ પણ થઈ હતી અદાણીને આપવામાં આવેલી જમીનો આજે ભલે પડી રહી હોય પણ તેના ઉપર વિકાસ હવે ભવિષ્યમાં થવાનો છે. હજારો હેક્ટર જમીન અત્યારે પડી રહી છે અને અદાણીને જે જમીન આપવામાં આવી હતી 1 રૂપિયાથી લઈને 32 રૂપિયાના ચોરસ મીટર પ્રમાણે એ ચોકલેટના ભાવે જમીન આપવામાં આવી હતી. જે ચોકલેટ એ ભાવે મળતી હતી એ જ ભાવે 1 ચોરસ મીટરની જમીન પણ આપવામાં આવી હતી. હવે એના જે ફળ છે ગુજરાતને મળી રહ્યા છે. ગુજરાત હવે એના ફળ ચાખી રહ્યું છે.
અદાણી સીએમઓમાં ગમે ત્યારે જઈ શકે છે, પીએમઓમાં પણ ગમે ત્યારે જઈ શકે છે, એમને ક્યારેય રોકવામાં આવતા નથી. આટલા સારા સંબંધો મોદી સાથે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે એમના છે. અદાણી સહેજમાં અદાણીના કારખાનામાં ડીઝલ જે વપરાતું હતું, કારખાનાઓમાં ડીઝલ વપરાતું હતું, અત્યારે વપરાય છે, એમાં 2 અબજ 32 કરોડ રૂપિયાનું લગભગ ડીઝલની જે સબસિડી છે એ કેન્દ્ર સરકારે પણ આપી હતી. એનો કેટલાક લોકોએ જો વિરોધ પણ કર્યો હતો, પણ ત્યાં ડીઝલના જે કારખાનાઓ ચાલી રહ્યા છે એના માટે આ ડીઝલ આપવામાં આવ્યું હતું એવું એ લોકોએ ત્યારે કહ્યું હતું. પણ જે વિરોધ કરનારાઓ કહે છે કે ભાઈ ત્યાં ડીઝલના કારખાનાઓ જ નથી, પરંતુ એ વિકાસ માટે આ ડીઝલ આપવું જરૂરી હતું ત્યાંના કારખાનાઓ માટે. કારણ કે આ જે ત્યાં જે ઉદ્યોગો આવેલા છે એ ઉદ્યોગોને સબસિડી મળે તો જ ઉદ્યોગો ચાલી શકે ને. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અદાણીના સારા સંબંધો છે. હકીકતમાં સરકારે દેશભરમાં પેટ્રોલ પંપ અને પાઇપલાઇન નેચરલ ગેસની જે પાઇપલાઇનો નાખવાની આવી છે એવા 126 કરારો કર્યા હતા. એમાંથી 25 કરારો અદાણી ગ્રુપ સાથે કરવામાં આવ્યા છે. 2017માં $10 અબજ કારોબાર અદાણીનો થઈ ગયો હતો. મુખ્યપ્રધાન બનાવવામાં પણ મદદ કરી હતી અદાણીએ. 2001માં નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન બન્યા ત્યારે તેમનો વ્યવસાય ગુજરાતમાં વિકસવા લાગ્યો હતો અદાણીનો. 2013માં ગુજરાતમાં અદાણીને 44 પ્રોજેક્ટ આપવામાં આવ્યા હતા 2013માં, જે 2019-20માં અંત સુધીમાં વધીને 92 જેટલા પ્રોજેક્ટ થઈ ગયા હતા. આટલી મોટી મદદ પણ રૂપાણીની સરકાર દ્વારા કરવામાં આવી હતી, મોદી દ્વારા કરવામાં આવી હતી. ગૌતમ અદાણીને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી તરીકે 2001 અને તે પહેલાં ટેકો આપ્યો હતો. જ્યારે કોમી તોફાનો ગુજરાતમાં થયા હતા ત્યારે એમની નરેન્દ્ર મોદી સામે ભારે વિરોધ આખા દેશમાં, આખા વિશ્વમાં થયો હતો. ત્યારે એકમાત્ર અદાણી એવા હતા કે જેમણે નરેન્દ્ર મોદીને ટેકો આપ્યો હતો, અને એ ટેકાના કારણે આજે એમના ફળ પણ એમને મળી રહ્યા છે. અને 2014માં જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા ત્યારે ખાનગી જેટમાં જે ગયા હતા અમદાવાદથી દિલ્હી, એ પ્લેન પણ અદાણીના પ્લેનમાં ગયા હતા. અને 2014 પછી અદાણીની જે વેલ્યુ છે, વેલ્થ છે, એ 230% એમાં વધારો થયો છે. વાઇબ્રન્ટમાં મોદીને મોટા બનાવ્યા હતા અદાણીએ. વાઇબ્રન્ટ જ્યારે શરૂ થયું ત્યારે અદાણીએ બહુ મદદ કરી હતી નરેન્દ્ર મોદીને. નરેન્દ્ર મોદીને બિઝનેસમેન તરીકે, બિઝનેસના એક નેતા તરીકે એની જે વિશ્વસનીયતા ઊભી કરવામાં અદાણીએ બહુ મોટી ભૂમિકા ભજવી હતી. વિશ્વભરમાં એમની નરેન્દ્ર મોદી એક ઉદ્યોગપતિઓ સાથે સારા સંબંધો ધરાવે છે એ પ્રકારનું એક વાતાવરણ ઊભું કરવામાં ગૌતમ અદાણીનો મહત્વનો રોલ હતો. અને એનો મોટો ફાયદો નરેન્દ્ર મોદીને પોતાની ઇમેજ બનાવવામાં થયો હતો. આ જે બધી જ કુનેહ જે એમની પાસે આવી હતી, અમદાવાદની રતનપોળના એક વેપારી તરીકે આવી હતી. ગૌતમ અદાણીનો જન્મ અમદાવાદના રતનપોળના શેઠની પોળમાં થયો હતો, અને એમના કુટુંબ સાથે પણ એવો તો અહીંયા રહેતા હતા. એમનું જે મૂળ વતન છે એ મૂળ વતન તો ઉત્તર ગુજરાતમાં આવેલું છે, કે ત્યાં જે એમને સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હતો, પરંતુ પછીથી ત્યાં પણ સારા સંબંધો થઈ ગયા હતા. આમ તેઓ સંબંધો સુધારી લેવા માટે પણ એટલા જ જાણીતા છે. કોલસાની આયાતમાં એમનો વેપાર પણ મોટો ફૂલો ફાલ્યો છે. 29,000 કરોડ રૂપિયાનો વેરો જે કોલસામાં આયાતમાં જે 1916માં ભરાયો ન હતો, એનો પણ કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો. પરંતુ એનો જે કોલસાનો વેપાર છે એ મોટો એકદમ થયો હતો. આયાત વેરામાં મોદી સરકારે એમની સારી એવી મદદ પણ કરી હતી, એ માફ થાય એ માટેનો અને વેરો ન ભરવો પડે એ માટે. વીજળી કંપની સ્થાપી હતી અદાણીએ. વીજળી પેદા કરવા માટે જે કંપની બનાવી હતી એ ભાજપ શાસનમાં 2012થી 2013થી 2016-17 સુધીના 4 વર્ષમાં ખાનગી વીજ કંપનીઓ પાસેથી ગુજરાત સરકારે લગભગ 32,000 કરોડની વીજળીનો વેપાર કર્યો હતો, વીજળી ખરીદવાનો વેપાર કર્યો હતો. એમાં અદાણીના લગભગ 890 કરોડ રૂપિયાની વીજળી અદાણી પાસેથી ખરીદી હતી. આટલો મોટો બિઝનેસ પણ ગુજરાત સરકારે એમને આપ્યો હતો. વર્ષ 200થી 500 કરોડની વીજળી 10 વર્ષથી ગુજરાત સરકારને વેચવામાં અદાણી સફળ પણ થયા છે. અદાણી ગેસ દેશમાં સૌથી મોટી ખાનગી ગેસ કંપની બની ગઈ છે આજે. એની ગેસ પાઇપલાઇન નાખવાની શરૂઆત તો ગુજરાતમાંથી જ મોદીએ અમને કરાવી હતી, અને ઘણા બધા શહેરોમાં ગેસની પાઇપલાઇન, અમદાવાદ સહિતના ઘણા બધા શહેરોને પાઇપલાઇનો નાખવા માટેની મંજૂરી આપી હતી. લગભગ ગુજરાતમાં 13 શહેરોમાં અદાણી ગેસ પાઇપલાઇન નાખવા માટેની મંજૂરી નરેન્દ્ર મોદીએ આપી હતી. અને એમાં સારા એવા બિઝનેસ એમણે મળ્યો હતો, કમાણી કરી હતી લોકો પાસેથી. પહેલેથી 4 લાખ ઘરોમાં એમની પાઇપલાઇન નાખવાની મંજૂરી આપી હતી. ત્યાર પછી એમને 23 લાખ ઘરોમાં મંજૂરી આપવા, ઘરોમાં ગેસની સપ્લાય થાય એ માટેની
મંજૂરી આપવામાં આવી હતી. લગભગ 830 CNG સ્ટેશનો પણ મંજૂરી આપવામાં આવી હતી. એ સમયે 22 CGD ક્ષમતાનો ગેસ પણ એમને લાયસન્સ આપવામાં આવ્યા હતા. સિટી ગેસ વિતરણના હક્કો મોદીએ મોટા પ્રમાણમાં આપીને એમને સારો એવો બિઝનેસ કરાવી આપ્યો છે. 200 કરોડ રૂપિયાનું પુનર્વસન માટેનું પણ મદદ કરી હતી એમણે. 2013માં કોંગ્રેસ સરકારે ખેડૂતો, પશુપાલકો, માછીમારો, પર્યાવરણને, અદાણીને નુકસાન કરેલું હોવાનું જણાવીને 200 કરોડ રૂપિયાનો સ્થાનિક લોકોના પુનર્વસન માટે આપવા માટે આદેશ કર્યો હતો. આ 200 કરોડ રૂપિયા આપવા માટે, જ્યાં પર્યાવરણ અને આ બધા પ્રશ્નોના કારણે એ દંડ કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરકારે. 2016માં નરેન્દ્ર મોદીએ માફ કરી દીધો હતો અને 2009થી કેટલાક લોકો અદાણીની સામે આ મુદ્દે લડત ચલાવતા હતા, પરંતુ નરેન્દ્ર મોદીએ ઘણી મદદ કરી હતી અદાણીને અને 200 કરોડ રૂપિયા માફ કરી દીધા હતા. જહાજ ભાંગવાનો ધંધો પણ અદાણી ડેવલપ કરી રહ્યા છે. વોટર ફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ બનાવીને બંગાળ જહાજ ભાંગવાનો વાડો પણ બનાવી રહ્યા છે. મુન્દ્રામાં 146 કરોડ રૂપિયાનું રોકાણ પણ એની મંજૂરી પણ આપવામાં આવી છે. આવી જ જે મદદ નરેન્દ્ર મોદીએ કરી હતી એ ફાઇલોમાં પણ મદદ કરી હતી. ઓગસ્ટ 2017 સુધીમાં મુન્દ્રા બંદરની જેટલી બાબતો કેન્દ્ર સરકારના જે અલગ અલગ મંત્રાલયોમાં ફાઇલો પડી હતી, એમાં ઉલ્લંઘન કરનારી જે બાબતો પણ કેટલીક એમાં હતી એ ફાઇલોમાં, એ તમામ ફાઇલો હટાવી દેવામાં પણ નરેન્દ્ર મોદીએ અદાણીને સૌથી મોટી મદદ કરી છે. 2009થી 2020 સુધી અદાણી દ્વારા તમામ પર્યાવરણના કાયદાઓ અને શરતોનું પાલન કરેલું છે એવી નોંધ આ ફાઇલોમાં પણ મોદીએ મુકાવી આપી હતી. 2014 પછી ઉદ્યોગોને વિકાસ કરવામાં નરેન્દ્ર મોદીએ સૌથી મોટો મદદ આ ફાઇલો ઉપરથી એમની જે નોંધો મૂકેલી હતી, અદાણીની વિરુદ્ધની જે નોંધો હતી એમાં મદદ કરી હતી. 35,000 કરોડના MOU નરેન્દ્ર મોદીના સમય પછી ગુજરાતમાં એમણે 2015માં કર્યા હતા. પહેલાં 25,000 કરોડના 2015માં કર્યા હતા અને 2019માં 55,000 કરોડ રૂપિયાના રોકાણ ગુજરાતમાં કરવાના એના MOU કર્યા હતા. આ સૌથી મોટી ઘટના હતી. નરેન્દ્ર મોદીના ગયા પછી પણ આટલો મોટો વિકાસ ગુજરાતમાં અદાણી કરી રહ્યા હતા. વિશ્વનો સૌથી મોટો સૂર્ય ઉર્જા પ્લાન્ટ પણ કચ્છમાં નાખી રહ્યા છે. મોદી જે PM બન્યા પછી 2015માં 25,000 કરોડના જે વિશ્વ કક્ષાનો મોટો સોલર પ્લાન્ટ નાખવાના MOU થયા હતા. 20,000 યુવાનોને અહીંયા નોકરી આપવાની પણ જાહેરાત ત્યારે એ સમયે કરવામાં આવી હતી. 2025 સુધીમાં વિશ્વની સૌથી મોટી સોલર પાવર કંપની અને 2030 સુધીમાં સૌથી મોટી ઉર્જા કંપની બની જવાની છે અદાણી. અને અદાણીએ થોડા દિવસ પહેલાં જ ઇંગ્લેન્ડના વડાપ્રધાન સાથે પણ મુલાકાત કરી હતી. એટલે હવે એક વિશ્વ કક્ષાના એ ઉદ્યોગપતિ બન્યા ગયા છે. અને એની મૂળમાં નરેન્દ્ર મોદીએ જે બધી મદદ કરી હતી, જમીનોથી લઈને આર્થિક રીતે તમામ પ્રકારની મદદ કરી હતી, અદાણી જૂથને વૈશ્વિક સ્તરે લઈ જવામાં સૌથી મોટો જે ફાળો હતો નરેન્દ્ર મોદીનો હતો. અને સૂર્ય ઉર્જામાં છઠ્ઠી સૌથી મોટી કંપની બની ગઈ છે વિશ્વમાં. કચ્છના નાના રણની 5,000 ચોરસ કિલોમીટર જમીનમાંથી 600 ચોરસ કિલોમીટર જમીન વીજળી કંપનીઓને નરેન્દ્ર મોદી આપી રહ્યા છે. 600 ચોરસ કિલોમીટર જમીન આપી રહ્યા છે. એમાં મોટો હિસ્સો અદાણીને આપવામાં આવશે. કેટલીક જમીન સંપાદન પણ થઈ ગઈ છે અને મોટાભાગની રણની જમીન છે. એક સારો પ્રોજેક્ટ છે, પણ કેટલીક કંપનીઓને નરેન્દ્ર મોદી ઘણી મદદ કરી રહ્યા છે. નાનું રણ અને મોટું રણમાં જે આ જમીન આપવામાં આવશે 2022 સુધીમાં લગભગ એનર્જી પાર્ક ત્યાં ઊભો કરી દેવાશે. અદાણી જૂથની દિલ્હીમાં ભગવાનદાસ રોડ પર 400 કરોડમાં એક જે બંગલો પણ લીધો છે કે જે 1,000 કરોડનો બંગલો, એની કિંમત 1,000 કરોડની માનવામાં આવે છે. એટલે 4.5 એકરમાં આ બંગલો ઉભેલો છે અને 50,000 ચોરસ ફૂટનું બાંધકામ પણ ત્યાં છે. વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ સોલર પ્લાન્ટ લખપતમાં સિમેન્ટ પ્લાન્ટ અને કચ્છમાં 1 ગીગાવોટનું ડેટા સેન્ટર પણ અદાણી ઊભું કરી રહ્યા છે. આટલો મોટો વ્યાપક પ્રમાણમાં કચ્છમાં જે સરકારે એને મફતના ભાવે જમીન આપી છે એમાં ત્યાં ઊભો કરી રહ્યા છે. દેશના 6 હવાઈ મથકો પણ આપી દીધા છે નરેન્દ્ર મોદીએ. આટલો મોટો વિકાસ કરવામાં મદદ કરી છે અદાણીને. દેશના 6 એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ અદાણી ગ્રુપને વેપાર માટે વેચેલા છે. અમદાવાદ, જયપુર, મેંગલોર, ત્રિવેન્દ્રમ, લખનઉ, મુંબઈ સહિતની આ જે એરપોર્ટ છે એ છે. આ ઉપરાંત જે સૌથી મોટી જે મદદ કરવામાં આવી તે પાટણમાં અદાણીને મદદ કરી હતી. જ્યાં એમનું સૌથી મોટું નજીકનું વતન પણ છે. અદાણીનું મૂળ વતન ત્યાં છે. પાટણની નજીક કચ્છના મુન્દ્રા બંદર જે બનાવવાનું હતું એ જમીન જે સામે એટલી જમીન આપવી પડે જે
જંગલની જમીનો આપવાની હતી એની સામે. એમાં પાટણની પાસે ને કચ્છના રણની જે બંજર ખારી જમીન આપી હતી અને પાણીના ડૂબેલી જમીનો પણ પાટણની જે જમીન છે એની સામે એને આપી હતી. આ અંગેની જે સ્ટેમ્પ ડ્યુટીમાં પણ કેટલીક મદદ મોદીએ કરી હતી અને જેમિની પટેલ કરીને જે એડવોકેટ છે આ આખો કેસ એની સામે લડી રહ્યા છે. અદાણીનો ધંધો વધે એ માટે 2005થી 2017 સુધીની ગુજરાતની ભાજપની સરકારે, નરેન્દ્ર મોદીની સરકારે 1400 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી માફ કરી દીધી હતી. 1400 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી માફ કરી હતી જમીનના વેચાણની. આ સ્ટેમ્પ ડ્યુટી માફ કરવાનો કેસ અત્યારે પણ ચાલી રહ્યો છે કે એ સ્ટેમ્પ ડ્યુટી પરત લેવી જોઈએ સરકારે, અને સરકારને પણ વારંવાર કેટલાક લોકોએ પત્રો પણ લખેલા છે કે સ્ટેમ્પ ડ્યુટી કેમ વેવ કરી દેવામાં આવી છે. મોદી સામેના આ બધા જ આરોપો થયા હતા કે અદાણીને મદદ કર્યા છે. 2012માં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સામે ભ્રષ્ટાચારની તપાસ માટે નિયુક્ત થયેલા જસ્ટિસ MB શાહ પંચ સમક્ષ અદાણીનો મુદ્દો પણ રજૂ કરવામાં આવ્યો હતો. જે 12 મોટા પ્રોજેક્ટ, 12 કરપ્શનના ચાર્જીસ નરેન્દ્ર મોદી સામે ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવ્યા હતા. એમાં આ જસ્ટિસ સમક્ષ, આજે પંચ સમક્ષ આ જે મુદ્દો હતો અદાણીનો મુદ્દો, એમાં મોદી પ્રમાણિક થઈને બહાર આવ્યા હતા. આ મોટી સિદ્ધિ હતી નરેન્દ્ર મોદી માટે કે મફતના ભાવે આપેલી જમીન, 1 રૂપિયામાં આપેલી જમીન, ચોકલેટના ભાવે આપેલી જમીનમાં એવો એક ક્લીન ચીટ મેળવીને આ બહાર આવ્યા હતા, પંચ સમક્ષ બહાર આવ્યા હતા. મોદી વડાપ્રધાન થયા અને અદાણીનું દેવું એક રાતોરાત વધવા લાગ્યું હતું. સપ્ટેમ્બર 2000માં વડાપ્રધાન પદના જે ઉમેદવાર થયા ત્યારથી એના ભાવો વધ્યા હતા, અદાણીના શેરના ભાવો વધ્યા હતા. પરંતુ ત્યાર પછી અદાણી ઉપર એકાએક દેવું વધવા લાગ્યું હતું અને એ દેવું વધીને એટલું બધું વધી ગયું તેમણે 35,000 કરોડના શેર પણ ગીરવે મૂકવા પડ્યા હતા. સરકારની એમાં મદદ મળી હતી. નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીએ અદાણીને 1 રૂપિયાથી લઈને 25 રૂપિયાના સરસ 11 રૂપિયાના ભાવે જમીન આપી હતી. જેમાં બજાર ભાવે જે જમીન આપી હતી એમાં ગુજરાતના ખેડૂતનું દેવું પણ ભરાઈ જાય એટલી આવક અત્યારે થઈ શકે છે. દેવા ઘટાડવામાં પણ રૂપાણી અને મોદીએ બંનેની મદદ કરી હતી. અદાણીએ રિલાયન્સ એનર્જી આ પછી ખરીદી હતી, દેવું વધતું હોવા છતાં પણ બધી ખરીદી હતી. અદાણી થર્મલ વીજ મથકને સર્વોચ્ચ અદાલતના ચુકાદાની સામે પડીને ગુજરાત સરકારે 2018માં વીજ દર વધારી આપ્યો હતો. પ્રજાના ખિસ્સામાંથી અદાણી વીજ પ્રોજેક્ટ માટે મોદી અને રૂપાણીએ ખોટ ભરપાઈ કરવા માટે બહુ મોટી મદદ કરી હતી. ગુજરાતના પ્રજા પાસેથી જે વીજળીના ઊંચા ભાવો લઈને બહુ મોટી મદદ કરી હતી. ગુજરાત સરકાર 2000 મેગાવોટ વીજળી ખરીદી હતી કુલ બધી થઈને. કરાર બહાર જઈને વીજ ભાવ વધારો કરી આપ્યો હતો. 22 જૂન 2017માં વડાપ્રધાન મોદીએ વીજ મંત્રાલયની બેઠક બોલાવીને નાણાકીય રીતે ઉગારી લેવા માટે અદાણીને જે દેવું થઈ ગયું હતું એને મદદ કરી હતી. અદાણી અમદાવાદના હોવા છતાં પણ અમદાવાદને મજબૂત કરવામાં સૌથી મોટો ફાળો હોય એવું માનવામાં આવ્યું છે. કારણ કે અમદાવાદમાં લગભગ 3000 કિલોમીટર જેટલી પાઇપલાઇન, ગેસની પાઇપલાઇન નાખી છે. એ ગેસ દ્વારા લોકોના ઘરના ચૂલા ગેસથી પ્રગટે છે. મહિલાઓને મદદ કરી છે આટલી મોટી અદાણીએ. 2004-05થી અમદાવાદ શહેરના રસ્તા ખોદીને એ ગેસની પાઇપલાઇન નાખવામાં આવી હતી. ચારે બાજુ રસ્તાઓ ખોદવામાં આવ્યા હતા. 2019-20 સુધીમાં લગભગ 36 કરોડ રૂપિયા જેટલી જે વેરો લેવાનો હતો એની પાસેનો રાઇટ ઓફ વેનો વેવો લેવાતો એ પણ એટલો જ 36 કરોડ લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. પણ જોકે એમની સામે આરોપ પણ હતો કે આ વેરો ચૂકવવામાં આવ્યો નથી. કાગા રોડ પણ મચાવવામાં આવી હતી 36 કરોડના માટે. અને લોકો કહેતા 100 કરોડ એનું જે વ્યાજ સાથેનું જે કુલ જે જ્યારથી પાઇપલાઇન નાખવાનું શરૂ ત્યારથી અને કુલ કેટલા કિલોમીટરની લાંબી પાઇપલાઇન છે એ બધું થઈને 200 કરોડ રૂપિયા એ લેવાના થતા હોવાનું પણ કેટલાક લોકો માની રહ્યા છે. અને એમાં એ માફ કરવા માટે પણ ઘણી બધી મદદ પાછલા બારણેથી મદદ સત્તાધીશો, ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોએ કરી હતી. 4 વર્ષે ગેસ પાઇપલાઇન માટે વપરાતી જમીન માટે પુનઃ આકારણી કરવી ફરજિયાત છે. અદાણી ગેસની 4 વર્ષ પછી વેરા આકારણી કરી નથી એમ કરીને પણ મદદ કરી હતી, જેથી કરીને વધારે પૈસા ન ચૂકવવા પડે અદાણી અને એ પોતાના બિઝનેસ વેપાર ડેવલપ કરવામાં વાપરી શકે ને એટલા માટે. પ્રજાને 8 વર્ષમાં 4 ગણો વેરો વધી ગયો છે, પરંતુ અદાણી માટે એ વેરો વધારવામાં આવ્યો નહોતો. આ પ્રમાણે અદાણીને કુલ 500 કરોડની રાહત અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આપી હોવાનું માનવામાં આવે છે. ભલે અદાણી અમદાવાદના હોય પણ અમદાવાદને અદાણીએ આ રીતે વેરા માફ લઈને જે ચૂકવવાના થતા હતા એમાં માફી મેળવીને પણ મદદ કરી છે. ભલે અમદાવાદમાં સીધી કોઈ પ્રકારની અદાણીની મદદ હોય એવા કોઈ જાહેર સ્થળો દેખાતા નથી, પરંતુ આ રીતે એમણે પણ મદદ કરી છે. ખાસ કિસ્સા તરીકે અદાણીને જમીનના માલિક બનાવીને સેલ્ફ
રસ્તાઓ પર જે પાઇપલાઇન નાખી છે એમાં ખાસ કિસ્સા તરીકે અદાણીને સેલ્ફની આકારણી કરવામાં આવી છે. જે સેલ્ફની આકારણી ત્યારે જ થઈ શકે કે જ્યારે એના માલિક હોય, ગેસના ધંધામાં ફાયદો કરાવી આપ્યો આ રીતે. જોકે અમદાવાદમાં 3.60 લાખ મીટર ગેસ પાઇપલાઇન નાખવી હોવાનું સત્તાવાર રીતે બતાવવામાં આવે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને નેતાઓને જ ખબર નથી કે ખરેખર કેટલા કિલોમીટરની પાઇપલાઇન અદાણીએ નાખી છે. એનું એસેસમેન્ટ પણ કરવામાં આવ્યું નથી. અમદાવાદ મહાનગરપાલિકા 1000 કરોડનો ફાયદો ગેસ પાઇપલાઇનથી મળી શકે એમ છે આ બધી જો આકારણી કરવામાં આવે તો, અને અદાણી મોટું યોગદાન આપી શકે એમ છે. આ 1000 કરોડ રૂપિયા અમદાવાદને આપીને અમદાવાદને મદદ કરી નથી, પણ આ રીતે મદદ તો કરી શકે. ભારતમાં 2500 કંપનીઓ જે નાદારી નોંધાવી છે અને કાનૂની પ્રક્રિયામાં તેઓ જઈ રહ્યા છે, અને અદાણી કંપની એની વચ્ચે મોટી થઈ રહી છે, એ મોટી સિદ્ધિ કહેવાય. એક બાજુ નાદારી કંપનીઓ નોંધાઈ રહી છે, અલગ અલગ કંપનીઓ. દેશના 25 રાજ્યોમાં ગરીબી ભૂખમરો વધ્યો છે, પરંતુ અદાણી કંપની મોટી થઈ રહી છે. છેલ્લા 1 વર્ષમાં ભારતમાં અબજોની આવકમાં 12%, એટલે કે લગભગ દિવસે લગભગ $2.5 મિલિયન વધારો થયો છે. ગરીબોમાં 50% લોકોની સંપત્તિમાં 11%નો ઘટાડો થયો છે, પરંતુ ઉદ્યોગપતિઓના સંપત્તિમાં વધારો થયો. એમાં સૌથી વધારે તો અદાણીમાં થયું છે. દેશના 9 લોકો પાસે દેશની વસ્તીના 50% જેટલી મિલકતો આવી ગઈ છે. મતલબ કે 130 કરોડની વસ્તી ગણીએ તો 65 કરોડ પાસે જેટલી સંપત્તિ છે, 65 કરોડ લોકો પાસે જેટલી સંપત્તિ છે, એટલી સંપત્તિ માત્ર 9 લોકો પાસે છે. આ 9 લોકોમાં 5 તો ગુજરાતીઓ છે. એમાં મુકેશ અંબાણી, અજીત પ્રેમજી, દિલીપ સંઘવી, ઉદય કોટક અને ગૌતમ અદાણી, આટલા મોટા ઉદ્યોગપતિઓ પણ ગુજરાતે ભેટમાં આપ્યા છે. આટલી સંપત્તિ પણ એમણે કરી, પણ ગરીબી સામે એટલી જ વધી રહી છે. ભારતમાં ભૂખમરામાં 122 કુલ જે દેશો છે એમાં 122માં હમણાં જ ભાજપના રાજમાં હમણાં જ ભારતની જે ક્રમ આવ્યો છે એ જાહેર થયો છે. મોદી આવ્યા પછી ગરીબીમાં 50%નો વધારો થયો છે. ગુજરાતમાં 3.15 કરોડ લોકો સસ્તા અનાજની દુકાનેથી અનાજ લઈ જાય છે. આમ એક બાજુ અદાણીએ મોટો વિકાસ કર્યો છે, વિકાસ કરવામાં નરેન્દ્ર મોદીએ મદદ કરી છે, પરંતુ બીજી બાજુ સામે 3 કરોડ લોકો અત્યારે આ સસ્તા અનાજની દુકાનોમાં લાઈન લગાવીને અનાજ મેળવે છે. નમસ્તે.